મંદિરમાં અત્યાર સુધીમાં પહેલાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રામજીની, ત્યારે ફર્સ્ટ ફ્લોર બનાવેલો, ગ્રાઉન્ડ ફ્લોર બનાવેલો હતો. ત્યાર પછી આ લગભગ 1.25 વર્ષ જેવું થયું. એમાં સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, બધા ઘુમ્મટ, શામરણ, શિખર બધું થઈ ગયું. લગભગ શિખરનું કામ અત્યારે 80% થઈ ગયું છે. 20% બાકી છે, જે લગભગ દોઢ મહિનામાં પૂરું થશે. એટલે સંપૂર્ણ મારું રામ મંદિર લગભગ જૂન સુધીમાં બધું તૈયાર થઈ જશે. ને જેને કહીએ કે પૂર્ણ મંદિર થઈ ગયું એટલે ઘસાઈ ભસાઈ થોડું બાકી રહે વસ્તુ જુદી, બાકી મંદિર બધું તૈયાર થઈ જશે. નીચેના માળે જેમ તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં જોયું રામ મૂર્તિ, રામજીની મૂર્તિ છે. ઉપરના માળે રામ દરબાર, રામ, લક્ષ્મણ, સીતા, ભરત, શત્રુઘ્ન બધા એનો પરિવાર હશે આખો. અને ત્રીજો માળ તો કશું મૂકવાનું નથી. નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યારે ગણેશજી ને હનુમાનજીને જે મૂકેલા છે એ એવી રીતે ઉપર પણ આવશે. બધા જે આમ કહીએ કે વિષ્ણુ, રામ એટલે વિષ્ણુનો અવતાર. એ વિષ્ણુ પંચાયતન મંદિર, બધા શાસ્ત્રમાં કહ્યું છે પંચાયતન હોય, વિષ્ણુ પંચાયતન હોય, શિવ પંચાયતન હોય. એમ વિષ્ણુનું પંચાયતનનું મંદિર એટલે 5 બીજા મંદિરો હોય, જે કોરિડોરમાં 5 મંદિરો હશે. જેમાં શિવજી હશે, ગણેશજી હશે, અંબાજી હશે. એ રીતે 5 મંદિરો હશે અંદર. પથ્થર તો બધું બંસી પાળપુરનો મંદિર કન્સ્ટ્રક્શનમાં વપરાયો છે. ફ્લોરિંગમાં અને અમુક જગ્યાએ માર્બલ વપરાયો છે મકરાનો. દરેક પિલર ઉપર લગભગ 8 ને 4, 12 ને 4, 16 મૂર્તિઓ છે. એવા લગભગ 450 પિલર છે કે જેમાં મૂર્તિકામ થયેલું છે. આખું આમ જેમ કહીએ કે પાછળ પ્રદક્ષિણામાં બધે દિશાના દિક્પાળો, જેમ પૂર્વે ઇન્દ્રાય નમઃ, પશ્ચિમે વરુણાય નમઃ, યમાય નમઃ જેમ કહીએ એમ બધી મૂર્તિઓ બધા રક્ષક દેવોની મૂકેલી છે. એટલે એકોર્ડિંગ ટુ શાસ્ત્ર બધું જે શિલ્પશાસ્ત્રમાં લખ્યું છે બધું જ એમાં મૂકેલું છે. લગભગ એ કામ એપ્રિલ સુધીમાં મૂર્તિઓ ત્યાં પહોંચી જશે એવો જયપુરથી સમાચાર છે. અને હું જાઉં ત્યાં સુધી એમાં મુખ્યત્વે દરબાર એટલે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, ભરતજી અને શત્રુઘ્નજી, એવી રીતે બધાની મૂર્તિઓ રહેશે. અને બધા સફેદ માર્બલની બનેલી હશે. ઘુમ્મટ તો સામાન્ય રીતે સારામાં સારો બની શકે કોલ કાટલાવાળો જેને કહીએ, કે જે એકદમ સરસ હોય, એમાં મૂર્તિકામ પણ આવેલું હોય, બધા જુદી જુદી જાતના ફૂલ પટ્ટીઓની ડિઝાઇનો હોય ને સારામાં સારું હોય એવું. ત્યાં તમે ફોટો પાડીને પણ જોશો તો તમને સરસ દેખાશે કે સરસ બનેલું છે. અને શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે જ બધું કરેલું છે. એ 14 ફૂટ હું એટલા માટે કહું છું કે એકાદ તમને રેલિંગની થોડી જગ્યા જાય પકડવાની. એટલે 16 ફૂટની એમાં રેલિંગ વેલિંગ જતાં 14 ફૂટની ક્લિયર જગ્યા ઉપર ચડવાની રહેશે. ઉપર ચડીને તમે ભગવાનના દર્શન કરો. ગર્ભગૃહ હશે, એની આગળ ઊભા રહેવાની જગ્યા હશે. અને બીજી રીતે પાછળથી દર્શન કરીને બીજી સાઈડમાં તમને નીકળવાની એવડી ને એવડી 16 ફૂટની સીડી હશે. એટલે માણસ જેટલા જશે એટલા આરામથી બહાર નીકળી શકશે. પણ હું માનું છું ત્યાં સુધી કોઈ બી મંદિર હોય, 2 માળનું હોય, 3 માળનું હોય, તો નીચે જેટલા માણસો દર્શન કરતા હોય છે એના 50% ઉપર જતા હોય છે. એની ઉપર ઘણા ચડવાની તકલીફ હોય. આ છે તે હિસાબે, કારણ કે આમાં ઉપર ચડવા માટે શું આપણે જેમ કહીએ કે બીજો કોઈ રસ્તો જ નથી, પગથિયા ચડીને તમારે જવું પડે. કારણ કે મંદિરમાં તો લોખંડ વપરાય નહીં, એટલે લિફ્ટ કે એવું બની શકે નહીં. તો પાછળની લિફ્ટ જે બને છે એમાં લોકો જઈ શકશે, પણ એ બહુ લિમિટેશન હશે એમાં. કારણ કે એટલા બધા માણસો લિફ્ટમાં પણ
50,000 માણસો આવ્યા અને બધા કે મારે લિફ્ટમાં જવું છે તો શક્ય નથી. પછી હેન્ડીકેપ હશે કે એવા હશે એ લોકોને લઈ જશે એ લોકો. એ થર્ડ ફ્લોર ડિઝાઇન તો એ જ છે, જે નીચે છે એ જ પ્રમાણે ડિઝાઇન છે. ઘરો પણ એવડો જ છે, પણ ત્યાં સામાન્ય રીતે એપ્રોચ રાખ્યો નથી માણસોને સફાઈ માટે જવા માટે. કોઈ વિચાર એવો નથી. જેમ સોમનાથમાં 7 માળ છે તો મૂર્તિ તો એક જ માળમાં છે, દ્વારકામાં પણ 7 માળ છે તો મૂર્તિ એક માળમાં છે. એટલે એવું જરૂરી નથી કે બધા માળમાં મૂર્તિઓ હોય. એની ઊંચાઈ માટે, એની જે લંબાઈ પહોળાઈ છે એના માટે માળની જરૂરિયાત હોય એ પ્રમાણે કરેલો છે. પણ કોઈ મૂર્તિઓ ત્યાં રહેશે નહીં. પણ એનું કન્સ્ટ્રક્શન જે છે, જે બાંધકામ કહીએ, નીચેના માળ પ્રમાણે જ ઉપરનો માળ છે. એ પ્રોસેસ અત્યારે તો મારી ઉંમર પ્રમાણે હું તો ઓછો જઉં છું, પણ મારા સન જે હમણાં આવ્યો હતો, એ બીજો સન છે, એ બધા લગભગ 15 દિવસે 4-5 દિવસ ત્યાં ગાળે છે. જ્યાં પથ્થર નીકળે છે ત્યાં જાય છે, મૂર્તિઓ બને છે ત્યાં જાય છે. લગભગ મહિનામાં 15 દિવસ અત્યારે ફૂલ સ્પીડમાં કામ ચાલે છે, એટલે અમારા માણસો એમાં જ હોય છે. અને એક સારામાં સારું કામ થાય. અને કારીગરો અત્યારે બીજા અમે ત્યાં લગભગ 8 થી 10 સુપરવાઇઝરો છે, કેમ કે આમાં 1-2 જણનું કામ નથી, ઘણા માણસો જોઈએ. ત્યાં અત્યારે લગભગ ઓછામાં ઓછા 2 થી 2.5 માણસો, મજૂરો, કારીગરો બધા થઈને કામ કરે છે. અને મને એમ છે કે વિશ્વમાં આવું મોટામાં મોટું મંદિર એવું હશે કે જે આખું મંદિર પાયાથી લઈને કળશ સુધીમાં, જેમાં નહીં તો એ 10 લાખ ઘનફૂટ પથ્થર વપરાયો હોય, અને 10 લાખ ઘનફૂટ પથ્થર 2.5 થી 3 વર્ષમાં ઘડાઈને તૈયાર થઈ ગયો હોય, કાણમાંથી નીકળીને એને ઘડીને તૈયાર કરવા પહેલાં મંદિર હશે કદાચ. કોઈ બી મંદિર હજી આટલું ઝડપથી નહીં બન્યું હોય. લગભગ આ મંદિર તો જૂનના પહેલા અઠવાડિયા કે બીજા અઠવાડિયા સુધી બધું પૂરું થઈ જશે. પ્રતિષ્ઠાને લાયક બધું થઈ ગયું છે મેઇન મંદિર. પણ જે કોરિડોર છે એમાં થોડું કામ બાકી છે, એ જરા કદાચ 2-4 મહિના ચાલશે. પણ મંદિરનું કામ તો લગભગ જૂનના પહેલાં પતી જશે, પહેલા વીક પહેલાં. અને મેઇન મૂર્તિ જે હશે રામ દરબાર, એનો ઈચ્છા બધાની એવી છે કે જેટલું બની શકે એટલું જલ્દી જૂનમાં જો પ્રતિષ્ઠા થઈ જાય તો વધારે સારું. એટલે શાસ્ત્રીઓ જે પણ નક્કી કરશે બધા કે આ તારીખ સારી છે, કોઈ પણ તકલીફ નથી, અને એના દિવસો જોઈને જો ટ્રસ્ટ બધાને જેને યોગ્ય લાગશે ત્યારે એ પ્રતિષ્ઠા કરશે. આમાં શું છે કે તમને કીધું એમ 40 વર્ષનો અમારો પોતાનો સંઘર્ષ છે. આમ તો વિશ્વ હિન્દુ પરિષદના માંડીને પહેલેથી 500 વર્ષનો લોકોનો સંઘર્ષ છે. 500 વર્ષથી આ મંદિર બનવું જોઈએ, પણ કોઈ બી કારણસર બનતું નહોતું. કોઈ બધા સરકારો કંઈ ને કંઈ આવ્યા કરતી હતી. પછી જ્યારે એમ થયું કે આ મંદિર બનશે અને બનવાનું નિર્ણય આવ્યો કોર્ટનો, ત્યાર પછી બધાની ખૂબ ખુશી થઈ. અમે તો ખૂબ જ આનંદ થયો કે ભાઈ આપણી મહેનત ફળશે હવે. અને ભગવાનની દયાથી અમે જે બધું કરેલું એની કરતાં નવેસરથી બીજું કામ, જે અમે 2 મંડપ કર્યા હતા એના બદલે બીજા 3 મંડપ એમાં ઉમેરી અને ભવ્ય મંદિર બન્યું, બની રહ્યું છે અને બની જશે. અને એક સારામાં સારું મોન્યુમેન્ટ હિન્દુસ્તાનમાં કહીએ કે જેમ અમે અંબાજી મંદિર બનાવ્યું અમને ગર્વ થાય, અક્ષરધામ બનાવ્યું ગર્વ થાય, એની કરતાં વધારે ગર્વ અમને રામ મંદિર બનાવવામાં થાય કે ભાઈ રામજીનું મંદિર આટલા વર્ષના સંઘર્ષ પછી આપણે બનાવ્યું. અને દુનિયા આખી એપ્રિશિએટ કર્યું. બધા મંદિરો તો અક્ષરધામ છે કે અમુક સંપ્રદાય પૂરતા છે, બીજા મંદિર અંબાજી હોય તો માતાજીના માનમાં પૂરતા છે. પણ રામ દરબાર અત્યારે રામજીનું મંદિર એવું ફેમસ છે કે દુનિયા આખીમાં એમ થઈ ગયું રામ મંદિર. એટલે લોકો અત્યારે એટલા બધા દર્શન કરવા આવે છે અને ખૂબ આનંદની અનુભૂતિ કરે છે. અને એમાંથી એમ કહે છે કે નહીં અમે જઈએ છીએ તો અમને કંઈક અંદરથી મળે છે, રામની મૂર્તિ સાક્ષાત બેઠી હોય એનો અનુભવ થાય છે. બસ આપણા માટે એ જ મોટું ગર્વનો વિષય છે. કોઈ બી વસ્તુ આપણે બનાવી અને કોઈ
એપ્રિશિએટ કરે કે ભાઈ આ વસ્તુ બહુ સરસ બની, બહુ સરસ બની, ચંદ્રકાંતભાઈ તમે સારું બનાવ્યું, લોકો આપણો વખાણ કરે. અને ભગવાનની દયાથી આ વખતે સરકારે પણ મને એવોર્ડ આપ્યો, એટલે ખૂબ આનંદની વાત છે કે ભાઈ આપણે માટે ગર્વનો વિષય છે કે આવું બધું સરસ કામ કર્યું આપણે.